નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં પ્રકરણ 7 વંદામાં વંદાના પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, વંદો તો આપણે જાણીએ છીએ કે વંદો છે એ એકલિંગી પ્રાણી છે. એટલે કે એમાં નર અને માદા એમ બે ભાગ જોવા મળશે. બંને જાતિઓમાં પૂર્ણ વિકસિત પ્રજનન અંગો આવેલા હોય છે, જેમાં આપણે સૌપ્રથમ નરનું પ્રજનન તંત્ર જોઈશું મિત્રો. તો નરવંદાનું પ્રજનન તંત્ર. નરવંદાનું પ્રજનન તંત્ર આપણી બુકની અંદર મિત્રો આ રીતે નરવંદાના પ્રજનન તંત્રની આકૃતિ દર્શાવેલી છે. એટલે સૌપ્રથમ આપણે મોડલ ચાર્ટ દ્વારા આકૃતિને સમજવાનો પ્રયત્ન કરીશું અને ત્યારબાદ આપણે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીશું. તો નર પ્રજનન તંત્રમાં એક જોડ શું છે મિત્રો? તો કે શુક્રપિંડ છે. આ જે શુક્રપિંડ છે એનું સ્થાન ક્યાં છે? તો આ એક જોડ શુક્રપિંડ છે એ ઉદરના 4 થી 6 ખંડોમાં, એટલે આ રીતે ચોથા ખંડમાં પણ, પાંચમા ખંડમાં પણ અને છઠ્ઠા ખંડમાં પણ. એટલે મિત્રો આ જે આકૃતિ છે એમાં આ રીતના સુધારો કરીશું આપણે. આ રીતે પાંચમા ખંડમાં પણ હશે અને આ જ રીતે મિત્રો છઠ્ઠા ખંડમાં પણ તમને આ રીતે જોવા મળશે. તો અહીં 4, 5 અને 6 તો શુક્રપિંડ ઉદરના 4 થી 6 ખંડોમાં પ્રત્યેક પાર્શ્વ બાજુએ, એટલે આ બાજુ પણ અને પેલી બાજુ, એટલે બંને બાજુ, એટલે પ્રત્યેક પાર્શ્વ બાજુએ આવેલા છે. એટલે સંખ્યા પૂછે તો 2, જોડ પૂછે તો 1. તો એક જોડ શુક્રપિંડ ઉદરના 4 થી 6 ખંડોમાં પ્રત્યેક પાર્શ્વ બાજુએ આવેલા છે. હવે આ શુક્રપિંડ છે એ શુક્રપિંડમાંથી તમે જુઓ મિત્રો કે અહીંથી એક પાતળી શુક્રવાહિની નીકળે છે. એટલે અહીંયા બીજો વર્ષ કે દરેક શુક્રપિંડમાંથી પાતળી શુક્રવાહિની નીકળે છે. એટલે ટોટલ 2 શુક્રપિંડ છે, એટલે 2 શુક્રવાહિની છે. હવે આ જે શુક્રવાહિની છે એ શુક્રાશય દ્વારા, એટલે શુક્રવાહિની શુક્રાશયમાં ખુલશે અને આ શુક્રાશય દ્વારા એ ક્યાં ખુલે છે? તો શુક્રાશય દ્વારા એ સ્ખલન નલિકામાં ખુલે. તો મિત્રો અહીં તમારી બુકની અંદર શુક્રાશય આકૃતિમાં દર્શાવેલ છે. એમાં શુક્રાશય તરીકે તમને આ ભાગ દર્શાવેલો છે, આ બાજુનો ભાગ બુકની અંદર. એટલે શુક્રવાહિની શુક્રાશય દ્વારા ક્યાં ખુલશે? શુક્રાશય દ્વારા સ્ખલન નલિકામાં. અને સ્ખલન નલિકા છે એ નરજનન છિદ્રમાં ખુલે. એટલે મિત્રો આખો મુદ્દો મગજમાં બેસાડવા માટે આપણે પ્રયત્ન કરીએ કે શુક્રપિંડ છે તો શુક્રપિંડ તો કે શુક્રવાહિની,
ચલો શુક્રવાહિની તો કે શુક્રાશય. શુક્રાશય તો એનો જવાબ આવશે સ્ખલન નલિકા. અને સ્ખલન નલિકા તો કે નરજનન છિદ્ર. તો મિત્રો આ રીતે આપણે યાદ રાખવાનો પ્રયત્ન કરીશું એની એક ટૂંકી પ્રોસેસ. અહીં તમને આ જે શુક્રસ્ત્રાવિણી લખેલું છે મિત્રો, આ શુક્રસ્ત્રાવિણી એટલે સ્ખલન નલિકા. તો શુક્રસ્ત્રાવિણી એટલે સ્ખલન નલિકા, અને સ્ખલન નલિકા જો ખુલે છે આ ભાગ અને નરજનન છિદ્ર કહેવાશે. તો દરેક શુક્રપિંડમાંથી એક પાતળી શું નીકળે છે? શુક્રવાહિની. આ શુક્રવાહિની છે એ શુક્રાશય દ્વારા ક્યાં ખુલે? સ્ખલન નલિકામાં. અને સ્ખલન નલિકા ક્યાં ખુલે છે? નરજનન છિદ્રમાં. હવે પ્રશ્ન થાય કે આ નરજનન છિદ્ર ક્યાં આવેલું છે? તો નરજનન છિદ્રનું સ્થાન, તો નરજનન છિદ્ર છે એનું સ્થાન મળદ્વારની વક્ષ બાજુએ છે. મળદ્વારની ક્યાં આવેલું છે? તો કે વક્ષ બાજુએ આવેલું છે. બીજું કે એમાં પ્રજનન ગ્રંથિ તરીકે આ મુદ્દો કે જેનું નામ આપ્યું હોય છત્રાકાર ગ્રંથિ મિત્રો. તો પ્રજનન ગ્રંથિ તરીકે, સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે નામ લખીશું મિત્રો છત્રાકાર ગ્રંથિ. તો છત્રાકાર ગ્રંથિ ક્યાં આવેલી છે? તો તમે જુઓ કે ઉદરના છઠ્ઠા ખંડમાં અને સાતમા ખંડમાં, એટલે ઉદરના 6 થી 7 ખંડમાં છત્રાકાર ગ્રંથિ આવેલી છે. અને જે એનું કાર્ય સહાયક પ્રજનન ગ્રંથિ તરીકેનું છે. હવે મિત્રો આપણે એના બાહ્ય જનનાંગોની વાત કરીશું. તો વંદામાં બાહ્ય જનનાંગો તરીકે શું આવેલા છે? તો કે જનન દ્રઢકો આવેલા છે. બુકની અંદર મિત્રો આપણને જનન દ્રઢકો દર્શાવેલા છે. જુઓ લીલા રંગના અહીંયા લખેલા છે. આ જનન દ્રઢકો છે. તો જનન દ્રઢકો ક્યાં આવેલા છે અને શાના બનેલા છે? તો આપણે જનન દ્રઢકોની વાત કરીએ તો વંદાના ઉદરના છેડે આવેલા છે. વંદાના ઉદરના છેડે આવેલા. કેવી રચના છે આ જનન દ્રઢકો? શું છે અને શાના બનેલા છે? તો છેડે આવેલા અને કાઇટિનના બનેલા છે મિત્રો. સાથે સાથે આ જનન દ્રઢકો છે એ બાહ્ય જનનાંગોની મિત્રો રચના કરે છે. બીજું ક્યાં આવેલા છે અને એની વ્યાખ્યા પૂછે તો શું લખીશું? તો નર જનન છિદ્રો હોય તો આવા નર જનન છિદ્રની ફરતે, જે નર જનન છિદ્રો હોય એના ફરતે આવેલી એક કાઇટિન યુક્ત રચના છે મિત્રો. અને આ જે રચના છે એ અસમાન છે, એટલે અસમમિતીય રચના છે. અસમમિતીય રચના છે જેને આપણે જનન દ્રઢકો તરીકે ઓળખીએ છીએ. હવે શુક્રકોષો છે એનો સંગ્રહ ક્યાં થાય છે મિત્રો? તો શુક્રાશય છે જેમાં શુક્રકોષોનો મિત્રો સંગ્રહ થશે. તો શુક્રકોષોમાં શુક્રકોષોનો સંગ્રહ થાય છે અને સમાગમ પહેલા આ શુક્રકોષો ભેગા મળી અને એક કોથળી રચે છે. અને આ જે કોથળી છે એને શુક્ર કોથળી કહેવામાં આવે છે. અને આ કોથળી સમાગમ દરમિયાન મુક્ત થાય છે. તો અહીં આપણી બુકમાં મિત્રો આ રીતે વંદાના નરપ્રજનન તંત્રની ચર્ચા કરવામાં આવી છે. બીજું કે જેમાં પુચ્છકંટિકાની હાજરી હોય
એ નર કહેવાશે. જેમાં પુચ્છકંટિકાની હાજરી ન હોય એ માદા તરીકે ઓળખાય છે, જેની અગાઉ આપણે વાતચીત થઈ ગઈ છે. તો ફરી એકવાર આપણે નર પ્રજનન તંત્રની ચર્ચા કરીએ. તો નર પ્રજનન તંત્રમાં એક જોડ શુક્રપિંડ આવેલા છે. આ શુક્રપિંડ ક્યાં છે? તો કે ઉદરના 4 થી 6 ખંડોમાં પ્રત્યેક પાર્શ્વ બાજુએ આવેલા હોય છે. હવે આવા દરેક શુક્રપિંડમાંથી એક પાતળી શુક્રવાહિની નીકળે છે, જે શુક્રાશય દ્વારા ક્યાં ખુલે છે મિત્રો? તો કે સ્ખલન નલિકામાં ખુલે છે. અને આ સ્ખલન નલિકા જે નરજનન છિદ્રમાં ખુલે છે, એટલે એનો ક્રમિકતાનો ક્રમ કેવો થશે? તો શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રવાહિની, શુક્રાશય, શુક્રાશય, સ્ખલન નલિકા, સ્ખલન નલિકા શું બનાવે? નરજનન છિદ્ર. હવે એમાં નરજનન છિદ્ર ક્યાં આવેલું છે? તો નરજનન છિદ્રનું સ્થાન મળદ્વારની ક્યાં આવેલું છે મિત્રો? તો કે વક્ષ બાજુએ આવેલું છે. એમાં છત્રાકાર ગ્રંથિ છે, એ ઉદરના 6 થી 7 ખંડમાં આવેલી હોય છે, જેનું કાર્ય સહાયક પ્રજનન ગ્રંથિ તરીકેનું છે. હવે છત્રાકાર ગ્રંથિ છે ને, એમાં મિત્રો આપણી બુકમાં નાની નલિકા અને મોટી નલિકા, અહીંયા ઉપરની બાજુએ કોરેમોર નાની નલિકા છે, આજુબાજુમાં મોટી નલિકાઓ છે, એ બે ભેગા મળી અને શું રચે છે? છત્રાકાર ગ્રંથિ રચે છે. હવે વંદાના ઉદરના છેડે જનનદ્રઢકો આવેલા છે, અને આ જનનદ્રઢકો જે બાહ્ય જનનાંગોની રચના કરે છે. આ જનનદ્રઢકો છે એ શાના બનેલા છે? તો કે કાઇટિનના બનેલા છે. એટલે નરજનન છિદ્રને ફરતે આવેલા કાઇટિન યુક્ત અસમિતીય રચના કે જેને આપણે શું કહીએ છીએ? જનનદ્રઢકો તરીકે ઓળખવામાં આવે છે. હવે વંદામાં આ શુક્રકોષોનો સંગ્રહ છે એ શુક્રાશયમાં થાય છે, અને સમાગમની ક્રિયા થાય એ પહેલા આ શુક્રકોષો ભેગા મળી અને કોથળી રચે છે, જેને શુક્રકોથળી કહેવાય. અને સમાગમની ક્રિયા દરમિયાન આ કોથળી એ લોકો મુક્ત કરે છે. તો અહીં નરવંદાનું પ્રજનન તંત્ર પૂર્ણ થાય છે. હવે જોઈએ માદા વંદાનું પ્રજનન તંત્ર. હવે નીચેની બાજુ મિત્રો એક આકૃતિ દર્શાવેલી છે. આકૃતિને આપણે થોડી ઊંચી લઈશું મિત્રો. તો અહીં આપણને માદા વંદાનું આ પ્રજનન તંત્ર દર્શાવેલું છે. હવે માદા પ્રજનન તંત્રમાં બે મોટા અંડપિંડો આવેલા છે. એક અને આ બે. આ બે મોટા અંડપિંડો છે. હવે ક્યાં આવેલા છે મિત્રો એની ચર્ચા કરીએ. તો જે આ બે મોટા અંડપિંડો છે એ ઉદરનો જે ભાગ છે એમાં 2 થી 6 ખંડો છે. આ 2 થી 6 ખંડોની 2 થી 6 ખંડની પાર્શ્વ બાજુએ, એટલે 2 થી 6 એટલે 2, 3, 4, 5 અને 6 એ રીતના કોન્સેપ્ટ ક્લિયર કરજો મિત્રો. તો 2 થી 6 ખંડની પાર્શ્વ બાજુએ એટલે આ બાજુએ પણ અને આ બાજુએ પણ આવેલા છે. બુકમાં આકૃતિ જુઓ તો માદા પ્રજનન તંત્રમાં બે મોટા અંડપિંડો જે ઉદરના 2, 3, 4, 5, 6 આ 6 ખંડની બંને બાજુએ આવેલા છે. હવે આ જે પ્રત્યેક અંડપિંડ છે આ પ્રત્યેક અંડપિંડ શ્રેણીબદ્ધ વિકસિત અંડકોષ ધરાવે છે. પ્રત્યેક અંડપિંડ છે એ શ્રેણીબદ્ધ લાઇનસર વિકસિત અંડકોષ ધરાવતી
કેટલી નળીઓ? તો આ રીતે ગણું 1 2 3 4 5 6 7 અને 8, કુલ 8 નલિકામય અંડપુટિકાઓ ધરાવે છે. તો આ મિત્રો જે અહીં તમને દર્શાવેલ છે આ જે પૂંછડી જેવી રચના, હકીકતમાં આ રીતની એક રચના હોય છે. એમાં શ્રેણીબદ્ધ વિકસિત અંડકોષ છે આ રીતના. અને આવી શ્રેણીબદ્ધ વિકસિત રચના જેમાંથી ઉત્પન્ન થાય છે આ રીતનો ભાગ, આ જે ભાગ છે એને કહેવામાં આવે અંડપુટિકા. તો ફરી સમજજો, આખો ભાગ અંડપિંડ. તો આ પ્રત્યેક અંડપિંડમાં આ રીતે શ્રેણીબદ્ધ વિકસિત અંડકોષ છે. અને આવી અંડકોષ ધરાવતી કુલ કેટલી નળીઓ છે? 1 2 3 4 5 6 7 અને 8 નલિકામય શું ધરાવે છે? તો કે અંડપુટિકાઓનો આ બનેલો હોય છે. હવે બંને બાજુની, એક આ બાજુની અને આ બાજુની, એટલે બંને બાજુની અંડવાહિનીઓ છે. આ બંને બાજુની અંડવાહિનીઓ તમે જુઓ ક્યાં ભેગી થાય છે? તો કે વચ્ચે. વચ્ચે એટલે ક્યાં મિત્રો? તો કે મધ્યમાં. તો બુકની અંદર લખેલા શબ્દો પ્રમાણે જુઓ કે બંને બાજુની અંડવાહિનીઓ મધ્યમાં એકબીજા સાથે જોડાય અને એકબીજા સાથે જોડાઈ અને વચ્ચે એક માર્ગ બનાવે મિત્રો. આ માર્ગ કે જેને આપણે કહીશું યોનિ માર્ગ અથવા એને કહેવાય સામાન્ય અંડવાહિની. તો એકબીજા સાથે જોડાઈ સામાન્ય અંડવાહિની અથવા એ શું બનાવે છે? યોનિ બનાવે છે. તો આ ભાગ બંને જુઓ, આ અંડવાહિની છે બંને, એ જોડાય અને વચ્ચે એક માર્ગ બનાવે છે. આ જે માર્ગ છે એ સળંગ છે, જેને આપણે યોનિ માર્ગ કહીશું મિત્રો. હવે આ જે યોનિ છે એ ક્યાં ખુલે છે? તો એ કોથળીમાં ખુલે છે, એટલે કે જનન કોથળીમાં ખુલે. અને એ જે જનન કોથળી જો છે તે એક બીજી પણ રચના ખુલે છે મિત્રો. એટલે જનન કોથળીમાં એવી તો બીજી કઈ રચના છે? તો બીજી રચના એટલે મિત્રો છઠ્ઠો ખંડ. તો તમે જુઓ કે શુક્ર સંગ્રહાશય કરીને એક રચના આવેલી છે. શુક્ર સંગ્રહાશય જે માદા પ્રજનન છે. આ શુક્ર સંગ્રહાશય કે જે કયા ખંડમાં છે? તો તમે અહીંયા જુઓ કે શુક્ર સંગ્રહાશયની રચના દર્શાવતી એક અહીંયા એક રચના આપેલી છે. એને શુક્ર સંગ્રહાશય કહેવાય. તો શુક્ર સંગ્રહાશય કયા ખંડમાં આવેલું છે? તો કે છઠ્ઠા ખંડમાં, ઉદરના છઠ્ઠા ખંડમાં આવેલું છે. અને છઠ્ઠા ખંડમાં આવેલી આવી જે રચના છે એ કેટલી છે? તો કે એક જોડ છે. તો છઠ્ઠા ખંડમાં એક જોડ શું આવેલા છે? શુક્ર સંગ્રહાશય. અને આ શુક્ર સંગ્રહાશય એ પણ ક્યાં ખુલે છે? એ પણ મિત્રો જનન કોથળીમાં ખુલે છે. બંને રચના, બંને જનન એટલે સામાન્ય અંડવાહિની પણ જનન કોથળીમાં ખુલે છે અને શુક્ર સંગ્રહાશય વાળી રચના પણ ક્યાં ખુલે છે? જનન કોથળીમાં ખુલે છે. અહીં માદા પ્રજનન તંત્રની અંદર મિત્રો આ બે મુદ્દા હતા એ અતિ મહત્વના હતા. ફરીથી સમજવાનો પ્રયત્ન કરીએ કે માદા પ્રજનન તંત્રમાં બે મોટા અંડપિંડો આવેલા છે. તો માદા પ્રજનન તંત્રમાં બે મોટા અંડપિંડો છે જે ઉદરના 2 3 4 5 અને 6 ખંડની બંને બાજુએ, આ બાજુએ પણ અને આ બાજુએ એટલે પાર્શ્વ બાજુએ આવેલા છે. આ પ્રત્યેક અંડપિંડ છે એમાં શ્રેણીબદ્ધ વિકસિત અંડકોષ ધરાવતી કુલ 8 નલિકામય અંડપુટિકાઓ, એટલે પ્રત્યેકમાં 8 એટલે ટોટલ 8 અને 8 એટલે 16 અંડપુટિકાઓ થઈ મિત્રો. એ અંડપુટિકાઓનો બનેલો છે. હવે આ બંને બાજુની અંડવાહિનીઓ છે એ મધ્યમાં એકબીજા સાથે જોડાય છે અને ત્યાં જોડાય અને
એક માર્ગ બનાવે જેને કહીશું સામાન્ય અંડવાહિની અથવા યોની બનાવે છે, અને આ જે માર્ગ છે એ જનન કોથળીમાં ખુલે છે. આ જનન કોથળીમાં એક બીજી પણ રચના ખુલે છે મિત્રો, કઈ? તો કે શુક્ર સંગ્રહાશય. ક્યાં આવેલી છે? તો કે છઠ્ઠા ખંડમાં આવેલી, ઉદરના છઠ્ઠા ખંડમાં આવેલી એક જોડ શુક્ર સંગ્રહાશય એ પણ જનન કોથળીમાં ખુલે છે. હવે મિત્રો આપણે એમાં ફલનની ક્રિયા વિશે વાતચીત કરીશું. તો શુક્રકોષો છે એ શુક્ર કોથળીમાંથી સ્થળાંતરિત થાય છે, અને સ્થળાંતરિત થાય એટલે અંડકોષ સાથે શુક્રકોષ જોડાય, એટલે આવા અંડકોષ ફલિત થઈ જશે. અને આવા ફલિત અંડકોષ છે એ એક ખાસ પ્રકારના કેપ્સ્યુલમાં બંધાય છે મિત્રો, અને આ કેપ્સ્યુલ કે જેને આપણે અંડઘર તરીકે ઓળખીશું. તો આપણે એની રચનાને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. તો શુક્રકોષો શુક્ર કોથળીમાંથી સ્થળાંતરિત થઈ અને કોની સાથે જોડાશે મિત્રો? અંડકોષ સાથે જોડાય. અને અંડકોષ સાથે જોડાય એટલે આવા અંડકોષ ફલિત અંડકોષમાં ફેરવાઈ જાય છે, અને આવા ફલિત અંડકોષ છે એ એક કેપ્સ્યુલમાં પેક કરવામાં આવે, અને આવી જે કેપ્સ્યુલ કે જેને આપણે કહીશું અંડઘર. તો શુક્રકોષો શુક્ર કોથળીમાંથી સ્થળાંતરિત થાય છે અને અંડકોષને ફલિત કરે છે. આવા ફલિત અંડકોષો એક કેપ્સ્યુલમાં બંધાય છે જેને અંડઘર કહે છે. આવા જે અંડઘર છે એ કેવા છે? તો ઘેરા રતાશ પડતા બદામી રંગના આપણને આ અંડઘર જોવા મળે છે. તો ઘેરા રતાશ પડતા બદામી રંગનો આ કેપ્સ્યુલ હોય છે મિત્રો. આ જે કેપ્સ્યુલ છે એ 8 mm જેટલો, કેટલો? 8 mm લાંબા હોય છે. બીજું ક્યાં મૂકે છે આ અંડઘરોને વંદો? તો આ અંડઘર છે એ ભેદોમાં જો તિરાડો હોય અને જ્યાં વધુ ભેજયુક્ત જગ્યા હોય, અને આવી જગ્યાએ પાછી ક્યાં હોવી જોઈએ? તો ખોરાકની નજીકની જગ્યા, એટલે ટૂંકમાં તમારું રસોડું ઘર હોય અથવા ગટર હોય એની નજીકના ભાગમાં. એટલે આવા અંડઘર તિરાડો, વધુ ભેજયુક્ત જગ્યા અને એમાંય ખોરાકની જગ્યાની નજીક એને છોડી દેવામાં આવે છે, અથવા તો આ ગુંદર ગ્રંથિ છે એની પાસે, એ ગુંદર ગ્રંથિની મદદથી એને ચોંટાડી દેવામાં આવે છે. તમે જાણો છો મિત્રો કે એક અંડઘર હોય તો એક અંડઘરની એક માદા છે, એક માદા હોય તો એક માદા આવા કેટલા અંડઘર બનાવે? 9 થી 10 અંડઘર બનાવે. એક માદા કેટલા? 9 થી 10 અંડઘર બનાવે. અને પ્રત્યેક અંડઘર, એક અંડઘર હોય ને તો એક અંડઘરની અંદર લગભગ 14 થી 16 ઈંડા હોય. એક અંડઘરમાં 14 થી 16 ઈંડા. એવી રીતે માદા આવા કેટલા અંડઘર બનાવે? 9 થી 10. એટલે તમે જાણો કે એક વંદો કેટલા બધા ઈંડા મૂકવાની ક્ષમતા ધરાવે છે. હવે આ જે ઈંડાનો વિકાસ છે મિત્રો, એ વિકાસ પરોક્ષ પ્રકારનો છે. એનો વિકાસ કેવો છે? કે પરોક્ષ. એટલે જન્મે એટલે બાળક એના માતા પિતા જેવો લાગતો નથી. એટલે ઈંડાનો વિકાસ છે એ કીટ શિશુ તરીકે, વંદાનો જે વિકાસ છે એ કીટ શિશુ તરીકે થાય છે. પછી આ કીટ શિશુ ધીમે ધીમે પુખ્ત પ્રાણી જેવો દેખાય છે. કીટ શિશુ માંથી પુખ્ત પ્રાણી બનતી વખતે એમાં કુલ કેટલી વખત? તો કે 13 વખત નિર્મોચનની ક્રિયા થાય. નિર્મોચન એટલે શું? જેમ સાપ છે એ પોતાના શરીર ઉપરથી કોસળીઓ છોડે છે, એમ વંદો પોતાના ઉપરના ધીમે ધીમે કવચો છોડતા જશે. આવી ક્રિયા કેટલી વખત કરશે મિત્રો? કીટ શિશુ લગભગ 13 વખત નિર્મોચનની ક્રિયા કરે ત્યારે જઈ અને પુખ્ત પ્રાણીમાં ફેરવાય છે. એમાંય તમને કહી દઉં કે જે કીટ શિશુ અવસ્થા છે ને એ પાંખો ધરાવતી નથી. પાંખો માત્ર કોનામાં જોવા મળે મિત્રો?
તો યાદ રાખો કે પાંખો માત્ર પુખ્ત વંદામાં જ જોવા મળે છે. એટલે અંતિમ કીટુ શિશુ અવસ્થા છે, એના પહેલાની જેટલી અવસ્થાઓ છે એ બધામાં પાંખો જોવા મળતી નથી. માત્ર પુખ્ત વંદાની અંદર જ આપણને પાંખો જોવા મળે છે. તો મિત્રો અહીં ફલનની પ્રક્રિયા અને અંડગર નિર્માણની પ્રક્રિયામાં આટલો જ ફેર છે. હવે છેલ્લી વાત કરીએ આપણે વંદો. તો વંદાની ઘણી બધી જાતિઓ છે. એ જાતિઓમાંથી કેટલીક જાતિઓ જંગલી છે અને તમને ખબર છે કે વંદાનું કોઈ જ આર્થિક મહત્વ નથી. કેટલીક જાતિઓ મનુષ્યના વસાહતને સ્થાને અને એની આજુબાજુ જે હોય એ ઉછેર પામતી હોય છે. ટૂંકમાં અહીં વંદો છે એ ઉપદ્રવી તરીકે કાર્ય કરે છે. વંદો શું છે? ઉપદ્રવી કાર્ય. કારણ કેમ ઉપદ્રવી કહેવાનું કારણ શું? તો એ ખોરાકને બગાડે છે, એટલે ખોરાકનો નષ્ટ કરે, એટલા માટે ઉપદ્રવી છે. બીજું કારણ શું છે? તો દુર્ગંધયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન કરે છે. અને ખોરાકને દૂષિત કરે, એટલા માટે એ ઉપદ્રવી છે. અને કેટલાક બેક્ટેરિયલ રોગોનો ફેલાવો કરે છે ખોરાકને દૂષિત કરીને, એટલા માટે એ ઉપદ્રવી છે. એટલે આપણે ફરીથી એને જોઈએ, તે ઉપદ્રવી તરીકે કામ કરે છે કારણ કે ખોરાકને નષ્ટ કરે છે, એ દુર્ગંધયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો દ્વારા ખોરાકને દૂષિત કરે છે, પ્લસ દૂષિત કરી અને બેક્ટેરિયલ રોગોનો શું કરે છે? ફેલાવો કરે છે. તો મિત્રો અહીં વંદાની અંદર પ્રજનન તંત્રની વાતચીત પૂર્ણ થાય